નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં પોતાનું 9મું બજેટ રજૂ કર્યું છે અને બજેટની જાહેરાતો સાથે જ અનેક વસ્તુઓના ભાવમાં ફેરફાર પણ જોવા મળ્યો. સામાન્ય માણસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે તેના રસોડાથી લઈને જીવનશૈલી સુધીની કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. તો ચાલો જાણીએ બજેટ 2026ના મોંઘા સસ્તાનું લિસ્ટ. તો સૌથી પહેલા બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સસ્તી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્સરની 17 દવાઓના ભાવમાં ઘટાડો થશે. ડાયાબિટીસની દવાઓ પણ હવે સસ્તી મળશે. આ ઉપરાંત અન્ય 7 ગંભીર બીમારીઓ માટે વપરાતી દવાઓ ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય નવા બજેટ બાદ સ્માર્ટફોન ખરીદવા સસ્તા બનશે. ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેની બેટરીના ભાવ ઘટાડવામાં આવ્યા છે. ઘર વપરાશની ચીજવસ્તુઓમાં માઇક્રોવેવ ઓવન સસ્તું થશે અને સૌર ઉર્જા સાથે જોડાયેલા સાધનો પણ સસ્તા કરવામાં આવ્યા છે. રમતગમતના સાધનો સસ્તા થવાને કારણે બજારમાં તેની માંગ વધશે અને ખેલાડીઓને ફાયદો થશે. બજેટ બાદ કપડાં તેમજ ચામડાના જૂતા અને અન્ય લેધર પ્રોડક્ટ્સ સસ્તી થશે. અને આ બજેટમાં સિગરેટ પર રાહત નથી મળી, પરંતુ બીડી સસ્તી થઈ છે. વાહન ચાલકો માટે બાયોગેસ મિશ્રિત સીએનજી હવે સસ્તું થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં અને બળતણના ખર્ચમાં રાહત મળશે. અને બજેટમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સ વધવાને કારણે તે મોંઘી પણ થઈ છે, જેમાં જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે, કારણ કે દારૂ પરનો ટેક્સ વધારી દેવાયો છે. ધાતુના ભંગાર એટલે કે સ્ક્રેપ અને અમુક ખનીજોના ભાવમાં વધારો થયો છે. શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓ માટે F&O ટ્રેડિંગ કરવું મોંઘું પડશે. દર વખતની જેમ આ વર્ષે પણ પાન મસાલા, સિગરેટ અને તમાકુ ઉત્પાદનો પર હેલ્થ સેસ વધારવામાં આવ્યો છે, જેનાથી આ વ્યસનકારી વસ્તુઓ મોંઘી થઈ છે. એટલે કે ઇન શોર્ટ, બજેટમાં દવાઓ સસ્તી થવી એ મધ્યમ વર્ગ માટે સૌથી મોટા આશીર્વાદ સમાન છે, જ્યારે રમતગમતના સાધનો સસ્તા થવાથી બાળકો અને ખેલાડીઓ માટે ફાયદો થશે. નાણામંત્રીએ રોજગાર અને ઉદ્યોગો પર ભાર મૂકીને બજારમાં લિક્વિડિટી વધારવાનો પ્રયાસ કર્યો છે.